આગેવાનો બીકે જોશી સાહેબ અને આજે કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ મૂકી, જ્ઞાનીબેન પર વિશ્વાસ મૂકીને ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા અંબાલાલભાઈ અને સમગ્ર ટીમનું અમે હૃદયપૂર્વક આજે સ્વાગત કરીએ છીએ. અંબાલાલભાઈ, તમે એટલો વિશ્વાસ અપાઈએ છે કે જે તમે જ્ઞાનીબેન ઉપર કોંગ્રેસ પાર્ટી ઉપર વિશ્વાસ મૂકીને જયારે કોંગ્રેસમાં જોડાયા છો ત્યારે આપણે એટલું કહીએ કે અમે જેનો હાથ પકડીએ છીએ એને આગેવાન બનાવવામાં ક્યાંય પાછા રહેતા નથી. ભૂતકાળની અંદર પણ આ વિસ્તારની અંદર આપણે અમીરામભાઈ જયારે ઉભા રહ્યા ત્યારે આ જ જ્ઞાનીબેન હતા અને આ જ બધા કોંગ્રેસ પાર્ટીના કેપી સાહેબ અને ઠાકરસિંહભાઈ બધા આગેવાનો હતા કે જેમને તાલુકા પંચાયતના પ્રમુખે બનાવ્યા હતા, જિલ્લા પંચાયતના સભ્ય બનાવ્યા હતા, જિલ્લા પંચાયતના કારોબારીના ચેરમેને આ જ કોંગ્રેસ પાર્ટી ભૂદેવ સમાજ પર વિશ્વાસ મૂકીને જયારે બનાવ્યા હતા. તમે જયારે વિશ્વાસ મૂકીને આવ્યા છો તો અમે તમને એટલી ખાતરી આપીએ છીએ કે તમારો વિશ્વાસ ક્યારેય તૂટવાની નહીં. તમારે જ્યાં પણ જરૂર પડશે આ કોંગ્રેસ પાર્ટીની સર્વે સમાજ તમને મદદરૂપ થવા માટે હંમેશા તૈયાર રહેશે. બધા આગેવાનો વાત કરી છે ત્યારે અહીં જયારે તીર્થમ જિલ્લા પંચાયતની સર્વ સમાજ જયારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે કોઈ એક સમાજની પાઘડી નથી. આ વાવ તાલુકાની 36 કોમની પાઘડીઓ અહીં બેઠી છે. એના ઉપરથી ખબર પડે કે જ્ઞાનીબેન કેટલો પ્રેમ છે. એટલે એક વખત જીતવામાં તો ગમે તે સફળતા મળી જાય પણ પછી વારે ઘડીએ જો જીતવાનું હોય તો કોમ બોલતો, પ્રેમ બોલતો, વિશ્વાસ બોલતો ત્યારે જીતાવતો. ઠાકરસિંહભાઈ કે અમારા સૌથી આજે રઘુભાઈ આવ્યા છે. ઠાકરસિંહભાઈ કે રબારી સમાજ સૌથી વધુ સંખ્યા છે તો ગમ સમાજ હોય છે, બધી સમાજ છે, કોઈ બાકી નથી. પણ તમારે તો બેન રાખડી ભરતા હોય તો ભાઈ તરીકે વધારે તમારી જવાબદારી બને. એમાં કોઈ તમારે પાછું રહેવાનું કોઈ આવતું નથી. હવે તમારે કોઈ આગેવાન ઓછા છે, તમે જે હોય તમે આગેવાન હોય એટલે આ ચૂંટણીની અંદર બધા વાત કરી. આમ તો વાવ વિધાનસભાએ તો આઝાદી 2017 માં મેળવી લીધી હતી. હવે બનાસકાંઠાનો વારો છે. તમે બેનની અમે આની આ ડેરી હતી, આની આ બેંક હતી, આની આ માર્કેટ હતી, આની આ સંઘ હતી, એકો એક સંસ્થા એમની પાસે હતી. તોય તમે કાંઠા આપણી કોઈ નતું તોય ભેગા કાંઠા એવા છે ઘર ભેગા કર્યા હતા. અને એક વખત તમે ગમે તે ક્ષેત્રમાં કામયાબ થઈ જાય. એક વખત રાધનપુરમાં થઈ ગયા, એક વખત વાવમાં થઈ ગયા, એક વખત થરાદમાં થઈ ગયા. હવે તો બીજે આવવાના હશે પણ કેમ કે એટલા વચનો આપ્યા હોય. આજે અમારા ઠાકરસિંહભાઈ અંદાભાઈએ વાત કરી કે કોઈ પણ છેલ્લા 10 વર્ષમાં કોઈ પણ ગરીબ ચૌધરી પરિવાર ની વિધવા બહેનો એવા જે જરૂરિયાત વાળા પરિવારને કોઈને પણ ડેરીમાં બેંકમાં લીધા હોય તો લિસ્ટ જાહેર કરે. છેલ્લા 15-20 કહો કે તમે છેલ્લા 10 વર્ષમાં કઈ સમાજના લોકોને ભરતી કરી છે, કયા પાર્ટીના લોકોની ભરતી કરી, તમે લિસ્ટ જાહેર કરો કે આટલા સમાજના લીધા. માત્ર ગણ્યા ગાંઠે બીજી સમાજના 2-5 લીધા. અને એ 2-5 એટલે લીધા કે અહીંયાના હાથ ભેટીમાં જો હગું હોય ચૂંટણી આવે તો દબાવવા કોણ થાય એના માટે બીજી સમાજના લોકોને લીધા. ધારો કે કોઈ ભૂદેવ સમાજને લીધો તો એના મોંમાં માસી ફૂલ બધાને ત્યાં કેવું પડે કે મહેરબાની કે વોટ આવજો ને મને બદલી કરી કોણ મળશે. આવી ધમકીઓથી આવવા માટે, દબાવવા માટે એમના મોંમાં માસી ફૂઈના જેટલા છોકરા છે એ બધા સનાતર કેવો જગોના નોકરી કરે ને આપણે બીજી સમાજના છોકરા બધા કોનપુરમાં દૂધનો કેન ધોવાયેલા. અને 17ની વિધાનસભાની ચૂંટણીમાં 5000 લોકોનું લિસ્ટ આ વાવ વિધાનસભામાં બનાવ્યું. કેટલા નોકરી કરે છે? થરાદની વિધાનસભાની ચૂંટણીમાં 5000 લોકોને કીધું તો તમને ડેરીમાં નોકરી લઈશું. કેટલા જણને લીધા? ચૂંટણી આવે લોભ લાલચ આપે. અને હું તો બધા યુવાન મિત્રોને કહું છું અત્યારે ડેરીના સુપરવાઇઝરો ગામડે ફરે. આનો જ આપણે ઇલેક્શન કમિશનમાં રજૂઆત કરી ચૂક્યા, સરકારમાં મને જો થાય તો તંત્રમાં રજૂઆત કરી કર્યા પણ તોય માનતા નથી. તો ગામે હાલના આવે તો બરોબરના ખૂણા મારીને દબાવીને છોટીઓ ભરો કેમ કે મર્યાદા હોય કોઈ પણ વસ્તુની. 75 લઈને નહીં આવે તો ડેરી બંધ કરશો.
પહેલા ડેરીમાં એક વખત સાધારણ સભા થતી ત્યારે કદાચ જવાનો 10-15 જણા જવાનો હતો, પણ હવે તો આ છેલ્લા 2 મહિનાથી લગભગ કોઈ એવો દિવસ બાકી નથી કે આ ડેરીના મંત્રીઓના ચેરમેન પટાવાળાને જેમ કામ કરાવે છે. અત્યારે હવે હમણાં કહે છે 1લી તારીખે દરેક ડેરીથી 75 જણા લઈને આવો. એ જેના માથે મિલ્ક ડે ના નામે સંમેલન કરે. મિલ્ક ડે આવે 11 નવેમ્બર મહિનામાં ઠંડીના દિવસમાં મિલ્ક ડે આવે છે. આ ભરો ઉનાળે ચિયો મિલ્ક ડે આવે છે, દૂધ દિવસ ચિયો હોય. આના તમારે બધાને એટલી વિનંતી કરું, એવા કાંઠા તો આ ડેનું જે મિલ્ક ડે ના નામે જે ભેગું કરે છે એમાં એવું મેળવણ ન હોય કે એવું ફાટે કે કદી ભેગું ના થાય. કાંઠાને તો તમે તો આ વિસ્તાર હંમેશા મારા દાદા હેમાબા લડ્યા તો ખૂબ પ્રેમ ને આશીર્વાદ આપ્યા. જ્ઞાનીબેન 3 વખતથી લડે ત્યારે પણ ખૂબ મદદ કરી છે. અને આ વખતે જ્ઞાનીબેનને સંસદમાં મૂકવા માટે કરીને કદાચ કાઠું થવું પડે, ઘરના પૈસા ખર્ચવા પડે, વોટિંગ કરાવજો, મહેનત કરજો. અને ગઈ વખતે પરબતભાઈ આ વિસ્તારના લોકલ હતા તો આપણે થરાદમાં 70,000ની લીડ મળી હતી ને વાવમાં 50,000ની લીડ આવી હતી. તો આ આપણો લોકલ છે ને આપણે જે બધાને વિનંતી કરજો, કદી આપણે વડગામ વોટ લેવા જ આવવાના નથી કે કદી આલવા જ આવવાના નથી. હદા અહીં આપણે ઠાકોરના વોટ લેવાના, હદા આલવાના. સભ્યથી લઈને સંસદ સુધી આપણે હદા લેવાના અને હદા આલવાના. ત્યારે ગામ પંચાયતનું હોય, તાલુકા જિલ્લાનું હંમેશા ઠાકોર સમાજ આપણને મદદ કરતો હોય ત્યારે આપણી પર ફરજ બને છે. અને આવનારા સમયમાં જયારે પણ જરૂર પડશે એકબીજા સમાજ મદદરૂપ કરતા રહીશું. અમારાથી પણ થરાદની અંદર અમતાબેન અમે જ્ઞાનીબેનને ચેલેન્જ આલી છે કે તમારા વાવ વિધાનસભા કરતા અમે થરાદની અંદર વધારે લીડ આલવાના હોય. એટલે તમે ત્યાં હાથ વાટો છો એના ઉપર બધા અહીં છે. હોય તો પિયરમાં વધારે આવશો નહીં. આ રેવા કે અમે વધારે આવશો એટલે પિયર વાળા આવે છે, આ રેવા વધારે આવે એ આપણે દેખવાનું છે. બધા મોટી સંખ્યામાં આવ્યા તે બદલ આપ સૌનો આભાર. અને 7મી તારીખે મજબૂતાઈથી વોટ કરાવજો વિનંતી કરું છું. રામ રામ.